ગોત્રી ખાતે રહેતી મહિલાએ વિસરાઈ રહેલ માતૃભાષાની જનજાગૃતિ માટે ગુજરાતી સાહિત્ય વિતરણ કર્યું હતું। ગોત્રી વિસ્તારમાં રહેતા શિલ્પા સેલજ છેલ્લા ઘણા સમયથી વિસરાઈ રહેલ માતૃભાષા અને અંગ્રેજી તરફ ઢોળાવ વધી રહ્યો છે, જેને લઈ આજે શિલ્પાબેને કમાટી બાગ ખાતે મુલાકાતીઓને નિઃશુલ્ક ગુજરાતી સાહિત્યની ચોપડીઓનું વિતરણ કર્યું હતું। પ્રવૃત્તિમાં અમે લોકોને દર મહિનાના પહેલા રવિવારે ગુજરાતી બુક, ગુજરાતી ચોપડીઓ વિનામૂલ્યે ભેટમાં આપીએ છીએ અને દર મહિનાના પહેલા રવિવારે કમાટી બાગના બેન્ચ સ્ટેન્ડના ગેટ પાસે આવીને 2 કલાક માટે હું 7:30 થી 9:30 ત્યાં જ હોઉં છું અને હું ને મારી દીકરી અને મારા હસબન્ડ આ અભિયાનમાં, દીકરો થોડા અંશે જોડાયેલો છે પણ બાકી બધા અમે આ રીતના અભિયાન ચાલુ કર્યું છે। એમાં અમને લોકોનો સપોર્ટ જોઈએ છે, લોકોનો સહકાર જોઈએ છે। લોકો આપણને ગુજરાતી વાંચવા માટે પ્રેરે તો આપણી માતૃભાષાને બચાવવાનું અભિયાન જે ચાલુ કર્યું છે એમાં અમને લોકો સહયોગ આપે એવું અમે ઈચ્છીએ છીએ।